બનાસકાંઠાના બસુ ગામમાં આરોપીને સજા ફટકારવામાં આવી છે। શખ્સને એક ચેક રિટર્ન કેસમાં ચેકની બમણી રકમ ચૂકવવા હુકમ કરાયો હતો। વડગામ કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે। શાહિદ બાદરપુરાને ઉછીના રૂપિયા આપ્યા હતા। આરોપીએ ઘરે ઉઘરાણી ન આવવા માટે ચેક આપ્યો હતો। મહત્વનું છે કે આ પ્રકારે શાહિદ બાદરપુરાને ઉછીના રૂપિયા આપ્યા હોવાની માહિતી સામે આવી છે। આરોપીએ ઘરે ઉઘરાણી ન આવવા માટે ચેક આપ્યો હતો। આ પ્રકારનો બનાવ બનાસકાંઠાના બસુ ગામમાં આરોપીને હાલ સજા ફટકારવામાં આવી છે। બેને 1 મહિના મુદ્દત માટે આપ્યા હતા અને 1 મહિના પછી મને પૈસા સમયસર ન આપ્યા। મેં ઉઘરાણી કરી પછી એને મને વારંવાર થોડા કડક ઉઘરાણી કરવાથી મને ચેક આપ્યો હતો 4,85,000 લખીને। મેં ચેક એના સમયસર કહેવાથી તારીખ પ્રમાણે મેં બેંકમાં નાખ્યો। વિડ્રોલ કરાવવા ગયો તો બેંકમાં ઇન્ફિશિયન્ટ બેલેન્સના કારણે ચેક રિટર્ન થયો। મેં એને પછી વાત કરી તો કંઈ એને મનમાં લીધું નહીં અને એને મને ફરી એવું વાત કરી કે સમય હશે પૈસા આવશે તો હું તને આપું ને કે અત્યારે મારા જોડે પૈસા નથી। પછી મેં એને કોર્ટમાં કેસ દાખલ કર્યો। કેસ દાખલ કરવાથી મેં એને નોટિસ મળ્યા પછી મારા જોડે એને મને સમાધાનની વાત કરી। મેં 2 મહિના મુદ્દત લેટ કરી સમાધાન છે એને પછી મને પૈસા ના આપ્યા। આજે કોર્ટને મને તારીખ 2/4/2025ના રોજ ચુકાદો આપ્યો। 4,85,000ની રકમ એની બમણી કરી અને 9,70,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે।